આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ એપીએમસીની ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે. ડભોઈમાં પ્રથમવાર ભાજપનો ભગવો લહેરાયો છે. ખેડૂત હિત રક્ષક સમિતિના 4 અને ભાજપના 6 સભ્યો ખેડૂત વિભાગમાં વિજય થયા છે. 10 બેઠકમાંથી 6 ભાજપ અને 4 ખેડૂત હિત રક્ષક સમિતિમાં ચૂંટાયા છે. ડભોઈ એપીએમસીમાં પ્રથમવાર ભાજપનો ભગવો લહેરાયો છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ શુભેચ્છા પણ પાઠવી છે. ભાજપનું બોર્ડ જેમાં 12 સભ્યોનું બન્યું હતું, જ્યારે 4 સભ્યો ખેડૂત હિત રક્ષક સમિતિના છે. ભારે રસાકસી વચ્ચે યોજાયેલી એપીએમસીની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. ડભોઈ એપીએમસી ચૂંટણીમાં ભાજપનો ભગવો પહેલીવાર લહેરાયો છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા દિલીપભાઈ પટેલનો 410 મતે વિજય થયો છે. आठ 11 13 14 पाँच 8 11 13 14 15 આજે ચૂંટણીનું પરિણામ હતું. 10માંથી 6 બેઠકો પર આજે ખેડૂત વિભાગની ભારતીય જનતા પક્ષ પ્રેરિત પેનલ સહકાર પેનલના ઉમેદવારો જીત્યા છે. અને અગાઉ વેપારી મંડળ અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓ એના 2 એમ કરીને 6 અગાઉ અમારા બિનહરીફ હતા. આ રીતે 16માંથી 12 સભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈ આવ્યા છે. અને પહેલી વાર ડભોઈ એપીએમસીમાં ભારતીય જનતા પક્ષનો ભગવો લહેરાયો છે. હું આપના મારફત તમામ મતદારોને આભાર પણ માનું છું, અભિનંદન આપું છું. જે લોકો જીત્યા છે એ તમામને અભિનંદન. સામે 4 જે છે એ ખેડૂત હિત રક્ષક સમિતિના છે. ખેડૂતોના હિતની વાત એ લોકો જ્યારે પણ કરશે ત્યારે એમની સાથે પણ અમે ઊભા રહીશું. ખેડૂતોના હિત માટે સંયુક્ત રીતે તમામ એપીએમસીના સભ્યો કામ કરશે એવી અપેક્ષા રાખું છું. અને ફરીવાર આ તમામ જીતેલાને દિલથી અભિનંદન આપું છું. અને ફક્ત એપીએમસી જ ભાજપનું બાકી હતું, બાકી નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, એ તમામ ઠેકાણે ભાજપનું શાસન હતું. એપીએમસી એક બાકી હતું. આજે એપીએમસીમાં પણ ભાજપનું શાસન સ્થાપિત થયું છે. ત્યારે હું ડભોઈ નગર, ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને દિલથી અભિનંદન. આ જ રીતે ભારતીય જનતા પક્ષ સાથે રહીને આપણે આ વિસ્તારના વિકાસમાં સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના.